ઘણા વર્ષો પહેલા સુંદરવન જંગલમાં બધા પ્રાણીઓ પ્રેમથી રહેતા હતા. એ જ જંગલમાં ગૌરી નામની એક બકરી રહેતી હતી. ગૌરી ખૂબ જ મહેનતુ અને દયાળુ હતી. દરરોજ સૂરજ ઉગે એ પહેલાં જ એ પોતાના મિત્ર કચ્છુ કાચબા સાથે જંગલની અંદર આવેલા હરિયાળા મેદાનમાં ઘાસ ચરવા જતી. પણ ગૌરીની એક ખાસ વાત હતી. એ ક્યારેય આખું મેદાન ખાલી કરતી નહોતી. એ હંમેશા થોડું ઘાસ વૃદ્ધ અને નબળા પ્રાણીઓ માટે બચાવી રાખતી. એ કહેતી, કુદરત બધાની છે, એટલે એનો ઉપયોગ પણ બધાએ મળીને કરવો જોઈએ. જે બીજાનું વિચારે, કુદરત પણ એની ચિંતા કરે. બંને હસતા હસતા દરરોજ પોતાના ઘરે પાછા ફરતા. પણ જંગલમાં એક પ્રાણી એવું પણ હતું જેને બીજાનું સુખ જરાય ગમતું નહોતું. એ હતો ભૂરો વરુ. ભૂરો ખૂબ ચાલાક હતો, પણ મહેનતથી એને નફરત હતી. દિવસભર જંગલમાં આમથી તેમ ફરતો અને જ્યાં કંઈ સારું દેખાય એના પર પોતાનો હક જમાવવાનો વિચાર કરતો. એક દિવસ ભૂરો દૂર ટેકરી પર ઊભો હતો. ત્યાંથી એણે ગૌરી અને કચ્છુને દરરોજ એક જ દિશામાં જતા જોયા. ભૂરાને નવાઈ લાગી. એ મનમાં બોલ્યો, આ બંને દરરોજ ક્યાં જાય છે? મારે એમનો પીછો કરવો છે. કદાચ મને કોઈ શિકાર મળી જાય. બીજા દિવસે ભૂરો ચૂપચાપ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડી વાર પછી ગૌરી અને કચ્છુ એક સુંદર હરિયાળા મેદાનમાં પહોંચ્યા. ચારે બાજુ લીલુંછમ નરમ ઘાસ હતું. વચ્ચે સ્વચ્છ પાણીનું નાનું તળાવ હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ભૂરાની આંખો પહોળી થઈ ગઈ. એણે પોતાના જીવનમાં આટલું સુંદર મેદાન પહેલીવાર જોયું હતું. અરે વાહ! આ મેદાનમાં તો ઘણું લીલું ઘાસ છે. એટલે અહીં દરરોજ ઘણા નાના શાકાહારી પ્રાણીઓ ઘાસ ચરવા આવતા હશે. હવે મને શિકાર માટે આખા જંગલમાં રખડવું નહીં પડે. શિકાર તો જાતે જ મારી પાસે આવશે.